દિયોદર તાલુકાના ખેડૂતો મીટર હટાવવાની માંગ સાથે પ્રાંત ઓફિસે પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહીંયા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે, ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે મળતી વીજળીના મીટર હટાવવા માટે અને હોર્સ પાવરના ચાર્જમાં સરકાર આર્થિક સહાય આપે તેના માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। મીટર હટાવો ખેડૂત બચાવોના સૂત્ર સાથે આજે દિયોદર તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતો પોતાના બોરવેલ ચલાવે છે, જેમાં જે વીજળીના કનેક્શન લીધેલા છે તેમાં બે પ્રકારના કનેક્શન છે, એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત। જે હોર્સ પાવર આધારિત કનેક્શન લીધેલ છે તેનો વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે, તેના કરતાં મીટર ટેરિફનો ચાર્જ ડબલ થાય છે, જેથી આવી વિસંગતતા દૂર કરી બધાને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને સરકાર દ્વારા આનો નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવું ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર કલ્પેશ બારોટ, દિયોદર। હવે અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। અત્યારે બે નીતિઓ ચાલી રહી છે, એક હોર્સ પાવર ઉપર અને એક મીટર ઉપર, એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન જાય રહ્યું છે। આજની બેઠેલી જે કંપની છે એ લૂંટી રહી છે, એટલે અમે ખેડૂતો બધા જ ખેડૂતો સાથે મળી અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ જે મીટર પર થશે એ બંધ કરે અને હોર્સ પાવર ઉપર તમામ ખેડૂતોને આ ચાર્જ આપવામાં આવે। અને બીજી વાત કે 20 હોર્સ પાવર ઉપરનું તમામ બિલ સરકાર ભરે એવી અમારી માગણી છે, કારણ કે ખૂબ અહીંયા પાણી ઊંડું છે, એટલે 20 એટલે કે 80 હોર્સ પાવરના ખેડૂતો બિલ ભરી રહ્યા છે, એટલે આવી માગણી છે। જો અમારી માગણી સરકાર સ્વીકારે તો આભાર છે, જો સ્વીકારવા નહીં આવે તો આગળના સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને આંદોલન કરશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। જય જવાન, જય કિસાન। બસ આ જે મીટર હટાવો ખેડૂત બચાવો જે ઝુંબેશ અભિયાન ચાલુ કર્યું હતું એનું આજે અહીંયા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને આજે બે નીતિ છે ખેડૂતો પેટે, કે એક બાજુ મીટર પ્રથા ચાલુ કરી છે અને એક બાજુ હોર્સ પાવર ઉપર છે, એટલે મીટરવાળા ખેડૂતો બહુ હેરાન થાય છે અને ખેડૂત પીસાઈ પણ રહ્યો છે। એટલે એક સમાન હક કરી અને હોર્સ પાવર ઉપર લાવે અને વત્તા 20 હોર્સ પાવર ઉપર સરકાર સહાય રૂપી યા તો પોતે ખેડૂતની માગણી સમજી સ્વીકારી અને ખેડૂતને રાહત આપે। કેમ કે આ વર્ષે પણ અમે જોયું છે કે આ ઔદ્યોગિક ક્રાંતિમાં સરકારે ઘણાના દેવા માફ કર્યા છે, તો ખેડૂતનો માફ કરતા શું શરમાય છે? 80% તો ખેતી પ્રધાન છે। જ્યારે ખેડૂત પછી એના હદ ઉપર આવશે ને પછી આપોઆપ સરકારને વિચારવું પડશે કે હવે કોઈ ઉધાર નથી। એટલે અમે મહેરબાની કરી રહ્યા છે, ખેડૂતો સરકારને ભલામણ કરી રહ્યા છે કે ગમે એ ભોગે તમે આ મીટર પ્રથા બંધ કરો અને 20 હોર્સ પાવર ઉપરનું ખેડૂતનું બિલ ભરે એવી અમારી માગણી છે।